ભાઈ ઘોડાવાળા ભાઈઓને રામ રામ। જો આ ઘોડી છે ભાઈ 9-10 વર્ષની ઘોડી છે અને ઉંમર કાઠિયાવાડી કટની અને એક જ ટેવ ઉતી કે આકો કે દોરો કે માથે બેહો ઊભી થઈને ઉથમી પડી જાય એટલે માણસ બાંધી દે અને એવો મગજમાં એવું થેગું હતું કે અહીં કરા એટલે માણસ આખીએ નહીં એટલે એની આપણી ટેવ કાઢવાની છે આ ઘોડીની કેમ કે આમાં 12-13 તો માલિકો બદલે જાય હિયાણા જે ઘણી જગ્યાએથી હાલે નહીં ને આવા ફોન કરે તો ટાણે કોણ ઘોડું રાખે બેસે નાખે એટલે આની જિંદગી આખી ખીલા જ બદલ્યા કોઈ માલિક એક જગ્યાએ રહી નહીં એટલે આપણે આને સુધારી અને માથે બેઠા જેવું કરી દીધું ને રેવાલ ઝૂલામાં નાખી દીધી કેમ પાકલ ઘોડી હોય 9-10 વર્ષને એ થોડીક સુધારવી વહેમી એના મગજમાં આ બધું વધારે હોય અટકવું ઊભું થવું કે એની કોઈ દી હરખું હાલી જ ન હોય ને બર ભાંગ્યું જ ન હોય એટલે આપણે આને સુધારવાની છે એટલે સુધારી લીધું અને સુધારે નાખ્યું એટલે આપણા વિડિયા છે કોઈ 2 દીના આકલ હોય કોઈ 5 દીના આકલ હોય કોઈ 10 દીના કોઈ રેડી થઈ એ રીતના બધા કટકામાં મૂક્યા હોય એક ધારો વિડીયો ન મૂક્યો રેડી થઈને ત્યાં સુધીના બધા વિડીયા આપણે એમાં મૂકતા હોય એટલે જો આને આપણે સુધારી અને ઘણા એ નાનપણમાંથી જે આને સડાવ કરીને તેદું જ આ બગાડ્યું હોય તેદું જાણી આ મગજમાં આ વસ્તુ ગીરે ગઈ કે હું ઊભી થઈને ઉથમી પડીને અટકીને એટલે મને બાંધી દીધે એટલે આણી એ મગજમાં એ જ ઘૂમતું હોય એટલે આપણે મગજમાંથી કાઢીએ આણી અને આપણે સારી રીતે ટ્રેન કરી દઈએ કેમ કે પસા ઘોડિયું ટ્રેન કરાય મને 10 વસેરી હજી ન આંકી હોય ને એવું અમુક માણસ 10 વસેરી જ આવે એટલે લગભગ 40 ઘોડિયું તો મારે આવી રીતની બગાડે લટકી ઊભું થવું હાલતી ન હોય ખાંડતી હોય રેવાલ એટલે ઘણી આવ્યું બગાડેલી હોય કે રેવાલ ન હાલતી હોય ને રેવાલ હાલતી હોય ને ઉપડે જતી હોય ને કે અટાણે માર્કેટમાં ઘણા સસ્તા સવારો છે કે લગામ કપડતા આવડે અને માથે બેસતા આવડે જ એટલી સવાર પણ ભાઈ સવારે એમ ન હોય એમાં ભોગ દેવો પડે આમાં તમારે અનુભવ હોવો જોઈએ આમાં તમને ખબર પડવા જોઈએ કેટલી આંકવી કેટલી આંકીને બાંધ દેવી કઈ રીતની આંકવી કેટલી ઝૂલો આંકવી કેટલી લાંબી રેવાલમાં આંકવી એ આવડવું જોઈએ જો આ છે આપણે આને ઝૂલામાં નાખી દીધી ઝીણે ઝીણે હજી હાલે કે ઊભી થઈને ગાડી આવી રીતની પડે જશે ઉથમી એટલે આપણે આને સુધારી આ રીતની એ જ ઘોડી છે જે ઓલા જે ઉથમી છે ને ઊભી છે ને ઉથમી પડે જતી ને એ વિડીયા એ ભાઈના મોબાઈલમાંથી મને મોકલ્યા ને આ મારા મોબાઈલથી ઉતારેલ છે એટલે હું બહુ શોખું નથી દેખાતો આ ઘોડી છે જુઓ એ મંડી ઝૂલામાં થોડીક મંડી પગ વારવાને હાલવા કોઈ 100% નથી હાલતી હજી 50%, 60%, 30%, 40% એ રીતની સુધારવા મંડી જો ટાણે થોડા ઘણા પગ વારે એટલે 50% આમ સુધરી માથે બેહવા દઈએ ને હાલે નહીં સુધરી રેવાઇલમાં જે એટલી નથી સુધરી પણ તોય સારું ને આ રીતનું આ કે માથે બેહે ને કે કોલી પહેલાં બગાડેલી હતી કોઈ માથે બેસતો જ નહીં બેહે તો ઊભી થઈને ઉથમી પડે જતી અને ઘણા હેઠ આવે ગયેલ છે આમાં ઘણા માલિકું સવારું ઘણા ભાઈઓ આમાં હેઠ આવે ગયેલ છે ઘણા એની ફ્રેક્ચર ઝીણો ઝીણો થયેલ છે એટલે બધું ધ્યાન રાખવું પડે ભાઈ તમે હાવ પછી બેસતા આવડે જાય તો બેહે જ જાઓ ને આ કોઈ નહીં એને થોડોક આપણે ઊભી થઈને ઉથમી પડે કામ કરે ત્યારે બધું નીકળતા આવડવું જોઈએ એટલે બધા ભાઈઓ થોડું ધ્યાન દો ઘોડાવાળા માલિકું સવારું તો કોઈના બગડે નહીં ઘોડા અને પ્રેમથી રાખે કેમ જેની ઘોડું રાખ્યું હોય તો કાયમ માટે રાખે તારે જ થાય એને એવો શોખ જ છે ઘોડાઓનો કે મૂકે ન હગો એક વ્યસન થઈ જાય એટલે બધા ભાઈઓને કંઈ આવું બગાડેલું હોય તો મને વાત કરજો સુધરે જાય કોઈ સારા સવારની વાત કરજો સારું હાલો બધા ભાઈઓ પાછા વિડીયામાં આપણે ભેગા થયું અને બધા ભાઈઓને રામ રામ।